આજે 5 વર્ષની છેલ્લી આ સભા છે, સામાન્ય સભા છે અને 5 વર્ષ દરમિયાન ભારતીય જનતા પાર્ટી જે લોકો કહે છે, જે નેતાઓ કહે છે કે અમે વિકાસ કર્યો, તો એ વિકાસના અમે પ્લે કાર્ડ સ્વરૂપે એટલે કે અમે આઈપેડ ને લેપટોપની અંદર અમે બતાવીએ છીએ કે ભાજપનો છેલ્લા 5 વર્ષનો વિકાસ કેવો છે. તો આખા સુરતની અંદર તમામ રસ્તાઓ પર ટ્રાફિક જેમ ફાવે એમ છે, ટ્રાફિકમાં મેનેજમેન્ટ નથી કરી શક્યા. આવો આ ભાજપનો વિકાસ છે. મંગળ ગ્રહ જેવા રસ્તાઓ છે, આ ભાજપનો વિકાસ છે. સાથે કચરાના મેનેજમેન્ટ ના થઈ શકાય એટલે કે 5 વર્ષથી આ સુરત શહેરનો કચરો એક જગ્યા એટલે કે ખજોદ જગ્યા પર લઈ જઈને મોટો પહાડ બનાવવામાં આવ્યો છે. એટલે કે કચરાનો નિકાલમાં નિષ્ફળ નીવડા ને ઉપરથી એ જ કોન્ટ્રાક્ટરને ફરીવાર છાવરવાના ભાગરૂપે ફરીવાર એમાં કૌભાંડ કરવા માટેની સત્તા આપવામાં આવી, કામ આપવામાં આવ્યું. ત્યારે આ બાબતનો અમે વિરોધ નોંધાવીએ છીએ. છેલ્લા 5 વર્ષમાં ભાજપે શું કર્યું? તો રહેણાંક વિસ્તારની અંદર જેટલી પણ જગ્યાઓ છે કે જે રેસિડન્ટ એરિયા હોય કે વાડી હોય, આ તમામ જગ્યાઓ પર બેફામ મજા આવે એવા રિઝર્વેશનો નાખી દીધા. આ ભાજપનો વિકાસ છે. આજે સુરતની અંદર ઘણી બધી સોસાયટી એવી છે કે જ્યાં ગંદુ પાણી આવે છે, ગંદા પાણીની અસંખ્ય ફરિયાદો છે. આ ભાજપનો વિકાસ છે. સારી કહેવાય કે સારા રોડ રસ્તા નથી આપી શકતા, સારી ડ્રેનેજની વ્યવસ્થા નથી આપી શકતા. દર ચોમાસે ખાડીપુરની સમસ્યા સર્જાય છે. દર ચોમાસે કોઈને કોઈ વ્યક્તિ ખાડીપુરની અંદર પોતાનો જીવ ગુમાવે છે. આ ભાજપનો વિકાસ છે કે પછી ખુલ્લા ઢાંકણાની અંદર કોઈનો દીકરો પડીને મરી જાય છે? આ ભાજપનો વિકાસ છે. આ તમામ 5 વર્ષનો જે કાર્યકાળ દરમિયાન ભારતીય જનતા પાર્ટી દ્વારા જે વિકાસ થયો છે, તો અમે બતાવીએ છીએ કે કયા પ્રકારનો વિકાસ છે કે જે લોકોના જીવના જોખમે અને કરોડો રૂપિયાનો વેરો વધારીને સામે સુવિધા આપવાની જગ્યાએ માત્ર ને માત્ર છેલ્લા 5 વર્ષમાં કોન્ટ્રાક્ટરોને ફાયદો થયો છે. અને ખૂબ મહત્વની વાત એ છે કે સુરતની અંદર સૌથી વધારે કામ કરતા એટલે કે વધારે રૂપિયાના કામ જે કોન્ટ્રાક્ટરો પાસે છે, એ કોન્ટ્રાક્ટરોએ ઓન રેકોર્ડ ચેકથી ભારતીય જનતા પાર્ટીને ફંડ આપ્યું છે. અને જેના કારણે આ ભારતીય જનતા પાર્ટીના શાસકો એમને છાવરે છે, એમને ભૂલોને છાવરે છે, સપોર્ટ કરે છે અને સાથે સાથે લોકોના પૈસાનો વેડફાટ અને પોતાના કોન્ટ્રાક્ટરોને કઈ રીતના એના ખીચામાં પૈસા જાય એના માટેના આયોજનો છેલ્લા 5 વર્ષમાં કર્યા છે.